નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના પંચવટી કેનાલથી રૂબી સર્કલ ઉંડેરા સુધી તાજેતરમાં બનાવેલા રોડ પર વરસાદી લાઇનના ઢાંકણા તૂટતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. માત્ર 1.5 થી 2 મહિના પહેલા બનાવાયેલા રોડ પરથી 4 થી 5 ઢાંકણ તૂટી જતા નાના વાહનોને અવરજવર દરમિયાન મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે ઢાંકણની હલકી ગુણવત્તાના અને કામની બેદરકારીના કારણે આવા બનાવો સામે આવી રહ્યા છે. ઘટનાને લઈને નાગરિકોમાં ભ્રષ્ટાચાર અને દેખરેખની ઉણપ અંગે સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં સ્થળ પર જોખમી સ્થિતિ યથાવત હોવાથી લોકો તાત્કાલિક સમારકામ અને જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ વિસ્તાર ઉંડેરા છે. ઉંડેરા વિસ્તાર જે વર્ષો પછી આ એક નવો રોડ બનાવવામાં આવ્યો, તે રોડ પર જે વરસાદી કાચ નાખવામાં આવે છે, તે વરસાદી કાચ નાખવાના જે ઢાંકણ હોય છે, એ ઢાંકણ જે હજુ 1.5 થી 2 મહિના પહેલાં જ નાખવામાં આવ્યા, તે હલકી ગુણવત્તાના દેખાઈ રહ્યા છે. કેમ કે તમે જોઈ શકો છો કે 4 થી 5 ઢાંકણો જે ખાલી વાહનો, નવજીવા વાહનો જતા હોય ને એ જો ઢાંકણો તૂટી જતા હોય તો તેમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે દેખાઈ રહ્યું છે. અને આગામી દિવસોમાં આ રોડનો જે ખુલાસો છે તે અમે બી ખુલાસો પાડવાના છે. કેમ કે આ તો નાનો મોટો ભ્રષ્ટાચાર છે. જ્યારે લોકો કહેતા હોય કે વડોદરામાં મોટે પાયે ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે આજે દેખાઈ આવ્યું છે આંખોથી કે આ જે ઢાંકણમાં ભ્રષ્ટાચાર છે, જે અમે હાથ લગાવીએ તેમાં તૈયારીમાં જ પોપડા ખરી પડે છે. તો આના પર મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કમિશનરશ્રીને ને મુખ્યમંત્રીશ્રીને કે આવા કોન્ટ્રાક્ટરોને છાવરમાં ના જવો. આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરીને જે અધિકારી દેખરેખ આગળ છે તે અધિકારીને બી સસ્પેન્ડ કરવા જોઈએ. આગામી દિવસમાં કમિશનરને જોડે રૂબેરૂ મુલાકાત લઈને બી આ કોન્ટ્રાક્ટરના સામે પગલાં ભરવાની જે રીત હોય તે બી અમે માંગણી કરીશું. સબ્બીર ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ.